हेलो फ्रेंड्स, व्हीकल डायनेमिक्स चैप्टर 3 टायर मेकेनिक्स। आज टॉपिक है एसए टायर एक्सिस सिस्टम। तो टायर एक्सिस सिस्टम अंदर આપણે જોઈએ તો ટાયર એક્સિસ સિસ્ટમની અંદર આપણે ફિગરની અંદર બતાવેલું છે કે 3 ડાયમેન્શનલ એક્સ વાય એન્ડ ઝેડ ત્રણ એક્સિસ આપણને આપેલી છે અને એની અંદર પ્લેન આપેલા છે કે મેઇન પ્લેન આપણું કે વ્હીલ પ્લેન કે જે વ્હીલની આપણને એનો ફોર્સિસ એના મોમેન્ટ કયા લાગે અને એના પરથી કયા કયા એંગલ ક્રિએટ થાય, બરાબર. એ ઓરિજિન ઓફ ધી ઓરિજિન આપણે લીધેલો છે, બરાબર, એક્સિસ સિસ્ટમનો. તો ઓરિજિનની અંદર એક્સ વાય એન્ડ ઝેડ એક્સિસ. એક્સ મીન્સ લોન્ગિટ્યુડનલ એક્સિસ, ડાયરેક્શન ઓફ વ્હીકલ હેડિંગ આપણે જોઈએ છે ડિટેલની અંદર, બરાબર, એક્સ એક્સિસ. એના પછી વાય છે લેટરલ એક્સિસ, બરાબર, એન્ડ ઝેડ છે એ વર્ટિકલ એક્સિસ. આ ત્રણ એક્સિસની સાથે ઓરિજિનની અંદર આપણને આપેલું છે એનું વી ઇઝ અ લિનિયર સ્પીડ ઓફ વ્હીકલ. વ્હીકલ કઈ ડાયરેક્શનની અંદર મૂવ થયું છે, ડાયરેક્શન ઓફ ટ્રાવેલ વ્હીકલની આપણને બતાવેલી છે. એન્ડ આલ્ફા ઇઝ અ પોઝિટિવ સ્લીપ એંગલ. આ બધું ડિટેલની અંદર આપણે જોઈએ છીએ. અને આના લીધે જે ફોર્સ લાગે અને ફોર્સના લીધે મોમેન્ટ ક્રિએટ થાય એક્સિસ ઉપર, એ આપણે ડિટેલની અંદર ટાયર એક્સિસ સિસ્ટમની અંદર જોઈશું. તો આપણે એ જોઈએ. હવે સ્ટાર્ટ કરીએ. તો ઓરિજિન ઓ જે છે એક્સિસ સિસ્ટમ, ઇટ ઇઝ લોકેટેડ ઇન ધ સેન્ટર ઓફ ધ કોન્ટેક્ટ પિચ. આપણને જે સેન્ટર બતાવવામાં આવેલું છે અહીંયા કોન્ટેક્ટ પિચ સેન્ટર, બરાબર. તો એ સેન્ટરની અંદર એનો ઓરિજિન ઓ કહીશું. તો ઓરિજિનની અંદર ત્રણ પ્રકારના ઇન્ટરસેક્શન પ્લેન હોય. ત્રણ પ્રકારના ઇન્ટરસેક્શન પ્લેન કયા? તો એક જોઈએ હોરિઝોન્ટલ પ્લેન. તો હોરિઝોન્ટલ પ્લેનની અંદર કયા કયા હોય? તો એક્સ ડોટ વાય, એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ. એના પછી છે લોન્ગિટ્યુડનલ એક્સ એન્ડ ઝેડ, એક્સ એન્ડ ઝેડ, એક્સ ઓ ઝેડ, એક્સ ઓ વાય. એન્ડ થર્ડ વન છે એ વર્ટિકલ વાય ઓ ઝેડ, બરાબર. ત્રણ પ્લેન થયા, એક્સ વાય, એક્સ ઝેડ એન્ડ વાય ઝેડ, બરાબર. તો એની અંદર આપણે જોઈએ કે ત્રણ એક્સિસ આપણને આપેલી છે કે એક્સ એક્સિસ. એક્સ એક્સિસ ઇઝ કન્ટેન ઇન ધ વ્હીલ પ્લેન. એક્સ એક્સિસ હવે આપણે અહીંયા જોઈએ ખાસ ફિગરની અંદર તો વ્હીલ પ્લેન કયું છે, જે આ આપણને ફિગર બતાવેલું છે કે આ વ્હીલ પ્લેન છે, બરાબર. એ વ્હીલ પ્લેન આપણને બતાવવામાં આવેલું છે કે એ વ્હીલ પ્લેનના રેફરન્સથી આપણે આગળ ચાલવાનું છે. અને એ વ્હીલ પ્લેન કે જે આપણું વ્હીલ ટ્રાવેલ કરે છે એના સંદર્ભમાં આપણને આપેલું છે. તો એક્સ એક્સિસ ઇઝ કન્ટેન ઇન ધ વ્હીલ પ્લેન એન્ડ ઇટ્સ પેરેલલ વિથ ધી લોન્ગિટ્યુડનલ એક્સિસ ઓફ ધી વ્હીકલ. તો વ્હીકલની લોન્ગિટ્યુડનલ એક્સિસ કઈ છે? વ્હીકલની લોન્ગિટ્યુડનલ એક્સિસના પેરેલલ છે, બરાબર. એના પછી જે છે એ વાય એક્સિસ. વાય એક્સિસ એ શું છે? એના પહેલાં જોઈએ કે પોઝિટિવ ડાયરેક્શન ઓફ ધી એક્સ એક્સિસ. એક્સ એક્સિસની પોઝિટિવ ડાયરેક્શન કઈ કહેવાય? તો જે દિશામાં વ્હીકલ મૂવ થઈ રહ્યું છે એ દિશા. તો ઇઝ પોઇન્ટિંગ ટુવર્ડ્સ ધ ફ્રન્ટ ઓફ ધી વ્હીકલ. વ્હીકલની ફ્રન્ટની દિશાની તરફ, વ્હીકલની ફ્રન્ટ ડાયરેક્શનની તરફ પોઈન્ટ કરી રહ્યું છે. એના પછી છે વાય એક્સિસ. તો વાય એક્સિસ ઇઝ પરપેન્ડિક્યુલર ઓન ધી એક્સ એક્સિસ. આપણે અહીંયા જોઈએ છે એક્સના પરપેન્ડિક્યુલર વાય એક્સિસ છે. ત્રિપરિમાણીયની અંદર આપણે જોવા જઈએ તો એક્સના પરપેન્ડિક્યુલર વાય એક્સિસ આપણને બતાવવામાં આવેલી છે, બરાબર. એન્ડ ઝેડ એક્સિસ ઇઝ અ નોર્મલ ટુ ધી રોડ. આ રોડ જે છે એને નોર્મલ આપણને ઝેડ એક્સિસ બતાવવામાં આવેલી છે, બરાબર. પરંતુ એ શું કહે છે? ધ પોઝિટિવ ડાયરેક્શન બિંગ ડાઉનવર્ડ. પોઝિટિવ ડાયરેક્શન વિથ ડાઉનવર્ડની અંદર પોઝિટિવ ડાયરેક્શન બતાવવામાં આવેલી છે, બરાબર. પરંતુ ISO 8855ના સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ શું કહે છે કે પોઝિટિવ ડાયરેક્શન ઓફ ધી ઝેડ એક્સિસ ઇઝ પોઇન્ટિંગ અપવર્ડ. ISO સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે જોઈએ તો પોઇન્ટિંગ અપવર્ડ થાય, પરંતુ આપણે એઝ્યુમ કરીએ છીએ કે પોઇન્ટિંગ ડાઉનવર્ડ છે, બરાબર. અને આ ત્રણ એક્સિસ મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ. મ્યુચ્યુઅલી એટલે પરસ્પર 90 ડિગ્રી. કેટલા? ઓર્થોગોનલ એટલે એકબીજાના 90 ડિગ્રીએ લંબ, બરાબર. 90 ડિગ્રીએ
પરસ્પર છે, એકબીજાને કાટખૂણે છે, બરાબર. આપણે કે મીન્સ કે ધેર આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. અને આ ઓરિજિન ઓ ઇઝ ધ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન એક્સ વાય એન્ડ ઝેડ. એક્સ વાય અને ઝેડનો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ થાય એના પોઈન્ટ ઓ કહેવામાં આવેલો છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે વ્હીલ પ્લેન, વ્હીલ સેન્ટર અને જુદા જુદા એના ટર્મ આપણે જોઈએ. તો વ્હીલ પ્લેન કોને કહેવાય? કે આપણને જે વ્હીલ પ્લેન બતાવવામાં આવ્યું છે, તો સેન્ટર પ્લેન ઓફ ધી ટાયર નોર્મલ ટુ ધી અક્સિસ ઓફ રોટેશન. અક્સિસનું જે રોટેશન થાય એનું નોર્મલ હોય એવું સેન્ટરનું પ્લેન એને વ્હીલ પ્લેન કહેવામાં આવે છે. એના પછી છે વ્હીલ સેન્ટર્સ, ઇન્ટરસેક્શન ઓફ ધી સ્પિન અક્સિસ એન્ડ ધી વ્હીલ પ્લેન. આ વ્હીલ પ્લેન અને આ ત્રણ અક્સિસો, સ્પિન અક્સિસ, આ ત્રણ અક્સિસો જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય એને વ્હીલ સેન્ટર કહેવામાં આવે છે. પછી કહે છે સેન્ટર ઓફ ટાયર કોન્ટેક્ટ, કે ટાયરનું જે જગ્યાએ કોન્ટેક્ટ થાય એનું સેન્ટર. તો શું કહે છે? ઇન્ટરસેક્શન ઓફ ધી વ્હીલ પ્લેન. આ વ્હીલ પ્લેનનું ઇન્ટરસેક્શન એન્ડ પ્રોજેક્શન ઓફ ધી સ્પિન અક્સિસ ઓન ટુ ધી રોડ પ્લેન, બરાબર. આ બંનેનું જે ઇન્ટરસેક્શન થાય એના સેન્ટર ઓફ ટાયર કોન્ટેક્ટ કહેવામાં આવે છે. પછી લોડેડ રેડિયસ. તો લોડેડ રેડિયસ એટલે તો ડિસ્ટન્સ, કોઈ બે વસ્તુ વચ્ચેનું ડિસ્ટન્સ છે. તો કઈ બે વસ્તુઓ છે? તો સેન્ટર ઓફ ટાયર કોન્ટેક્ટ, સેન્ટર ઓફ ટાયર કોન્ટેક્ટ એન્ડ ટુ ધી વ્હીલ સેન્ટર ઇન ધ વ્હીલ પ્લેન, વ્હીલ સેન્ટર ઇન ધી વ્હીલ પ્લેન. આ બંને એ વચ્ચે હોય એને લોડેડ રેડિયસ કહેવામાં આવે છે. આવું આવે છે જે આ વસ્તુ આવે છે જે ફોર્સિસ એન્ડ મોમેન્ટ. આ બે વસ્તુઓ આપણે બાકી રહી. તો ત્રણ અક્સિસ હતી આપણે જોઈ હતી, ત્રણ એક્સ વાય એન્ડ ઝેડ એક્સિસ. આ ત્રણ અક્સિસ પર ત્રણ પ્રકારના ફોર્સ લાગે એના કારણે મોમેન્ટ ક્રિએટ થાય છે. તો એક્સ એક્સિસ પર જે ફોર્સિસ લાગશે એને લોંગિટ્યુડિનલ ફોર્સિસ કહેવામાં આવે છે. એફ એક્સ કોમ્પોનન્ટ ઓફ ધી ફોર્સ, એફ એક્સ કોમ્પોનન્ટ ઓફ ધી ફોર્સ, બરાબર. બીજા ભાષામાં એની ટ્રેક્ટિવ ફોર્સ પણ કહેવામાં આવે છે. કોમ્પોનન્ટ ઓફ ધી ફોર્સ એક્ટિંગ ઓન ધ ટાયર બાય ધી રોડ. રોડ દ્વારા જ લાગશે, કેમ કે ટાયર કોના ઉપર ચાલવાનું છે? રોડ ઉપર. તો રોડ ઉપર જે ટાયર રોટેટ થઈ રહ્યું છે એ દરમિયાન એનો ફોર્સ એક્ટિંગ થશે, એનો કોમ્પોનન્ટ ઇન ધ પ્લેન ઓફ ધી રોડ એન્ડ પેરેલલ ટુ ધી ઇન્ટરસેક્શન ઓફ ધી વ્હીલ પ્લેન. આવું પેરેલલ કઈ રીતે? તો વ્હીલ પ્લેન કયું છે? આ વ્હીલ પ્લેન છે આપણું, બરાબર. આ વ્હીલ પ્લેન છે માની લો, બરાબર. આપણે વ્હીલ પ્લેન બતાવી દીધું છે. આ વ્હીલ પ્લેનને પેરેલલ થઈ ગયા એક્સિસ, તો એનો પેરેલલ જે છે એનું ઇન્ટરસેક્શન, બરાબર, એને લોંગિટ્યુડિનલ ફોર્સિસ કહેવામાં આવે છે. એના પછી છે લેટરલ ફોર્સિસ એફ વાય. તો લેટરલ ફોર્સિસ એફ વાય એ શેનો કોમ્પોનન્ટ છે? તો કોમ્પોનન્ટ ઓફ ફોર્સ એક્ટિંગ ઓન ધી ટાયર બાય ધી રોડ. આ તો કોમન આવશે બધા, ઇન ધી પ્લેન ઓફ ધી રોડ એન્ડ નોર્મલ ટુ ધી ઇન્ટરસેક્શન. અહીંયા નોર્મલ, ત્યાં કેવું હતું? એક્સ એક્સિસ ઉપર પેરેલલ, એટલે યાદ રાખજો પેરેલલ, અને વાય એક્સિસ ઉપર ખાલી નોર્મલ. આ બે જ શબ્દોનો ચેન્જીસ થાય છે લેટરલ ફોર્સની અંદર એન્ડ લોંગિટ્યુડિનલ ફોર્સની અંદર. અને ત્રીજો જે છે એ નોર્મલ ફોર્સિસ, જે ઝેડ એક્સિસ ઉપર લાગે છે. તો નોર્મલ ફોર્સિસ કોમ્પોનન્ટ છે ફોર્સનો, ટાયર દ્વારા લાગવાનો છે, રોડ દ્વારા ટાયર ઉપર લાગવાનો છે. પરંતુ એ શું હશે? વિચ ઇઝ નોર્મલ ટુ ધી પ્લેન ઓફ ધી રોડ, વિચ ઇઝ નોર્મલ ટુ ધી પ્લેન ઓફ ધી રોડ. રોડ પ્લેનને નોર્મલ હશે, બરાબર. અને નોર્મલ ફોર્સ ઇઝ ઇન નેગેટિવ ઇન મેગ્નિટ્યુડ. આ નોર્મલ જ હતો પરંતુ પોઝિટિવ મેગ્નિટ્યુડની અંદર હતો, જ્યારે આ નેગેટિવ, બરાબર, નેગેટિવ સાઇનની અંદર હશે. હવે આપણે જોઈએ મોમેન્ટની વાત કરીએ. તો ત્રણ ફોર્સ લાગ્યા, લોંગિટ્યુડિનલ, લેટરલ એન્ડ નોર્મલ ફોર્સિસ. તો એ ત્રણ ફોર્સિસના લીધે ત્રણ પ્રકારની મોમેન્ટ ક્રિએટ થશે રિસ્પેક્ટિવ એક્સિસ ઉપર. એક્સ વાય એન્ડ ઝેડ એક્સિસ ઉપર જે પ્રકારે ફોર્સ લાગ્યા હશે એ પ્રકારે એની મોમેન્ટ ક્રિએટ થશે. તો એક્સ એક્સિસ પર જે લોંગિટ્યુડિનલ ફોર્સિસ મીન્સ કે ટ્રેક્ટિવ ફોર્સિસના લીધે જે મોમેન્ટ ક્રિએટ થઈ એને આપણે કહીશું ઓવરટર્નિંગ મોમેન્ટ. ઓવરટર્નિંગ મોમેન્ટ એમએક્સ, મોમેન્ટ એક્ટિંગ ઓન ધ ટાયર. શેના ઉપર લાગશે? ટાયર. શેના દ્વારા લાગશે? તો રોડ દ્વારા. આ તો ખાસ વસ્તુ ફિક્સ જ છે, લખવામાં આવે તો મોમેન્ટ એક્ટિંગ ઓન ધી ટાયર બાય ધી રોડ
અને શેમાં લાગશે? ઇન ધ પ્લેન ઓફ ધી રોડ એન્ડ પેરેલલ. એક્સ એક્સિસ પર શું આવ્યું ફરી? એન્ડ પેરેલલ ટુ ધી ઇન્ટરસેક્શન ઓફ ધી વ્હીલ પ્લેન વિથ ધી રોડ પ્લેન. જ્યારે અહીંયા તમે જોજો વાય એક્સિસ પર આપણે રોલિંગ રેઝિસ્ટ મોમેન્ટ બતાવ્યું છે, રોલિંગ રેઝિસ્ટન્સ મોમેન્ટ. આપણે ત્યાં શું લખ્યું હતું? નોર્મલ. આવ્યું નોર્મલ. ફોર્સની અંદર સેમ વસ્તુ અહીંયા એ જ છે. જ્યારે એલાઇનિંગ મોમેન્ટ ઝેડ એક્સિસ પર જે ફોર્સ લાગશે એનાથી જે મોમેન્ટ ક્રિએટ થશે એને એલાઇનિંગ મોમેન્ટ આપણે કહીશું. અને એ એલાઇનિંગ મોમેન્ટ પણ અહીંયા કેવું છે કે મોમેન્ટ એક્ટિંગ ઓન ધી ટાયર બાય ધી રોડ વિચ ઇઝ નોર્મલ ટુ ધી પ્લેન ઓફ રોડ. અહીંયા કોઈ ઇન્ટરસેક્શન નહીં આવે. એક્સ અને વાયની અંદર ઇન્ટરસેક્શન આવશે, ફોર્સની અંદર પણ એન્ડ મોમેન્ટની અંદર પણ. અહીંયા એવું ઇન્ટરસેક્શન ઝેડ એક્સિસની નહીં આવે. યાદ રાખવાનું ખાસ, અહીંયા કોઈ ઇન્ટરસેક્શન નામનો વર્ડ આવશે નહીં. અહીંયા ખાલી નોર્મલ ફોર્સિસ હશે અને મોમેન્ટની અંદર પણ નોર્મલ હશે જ્યારે ટુ ધી પ્લેન ઓફ ધી રોડ. હવે અહીંયા એક એંગલ બતાવ્યો છે આપણને, સ્લીપ એંગલ આલ્ફા. સ્લીપ એંગલ આલ્ફા તો શેના વચ્ચેનો ખૂણો છે? તો આપણે જોઈએ કે એંગલ બિટવીન ડાયરેક્શન ઓફ વ્હીલ હેડિંગ એન્ડ ડાયરેક્શન ઓફ ટ્રાવેલ. પહેલાં એક વસ્તુ યાદ રાખો કે આપણી ડાયરેક્શન ઓફ ટ્રાવેલ, વ્હીકલ કઈ ડાયરેક્શનમાં મૂવ થઈ રહ્યું છે, કઈ ડાયરેક્શનમાં ટ્રાવેલ થઈ રહ્યું છે, તો પોઝિટિવ એક્સ એક્સિસની અંદર. તો એ ડાયરેક્શન ઓફ ટ્રાવેલ એન્ડ વ્હીલ હેડિંગ, ડાયરેક્શન ઓફ વ્હીલ હેડિંગ, એ બે વચ્ચેનો જે એંગલ બતાવવામાં આવેલો છે એ એંગલને આપણે સ્લીપ એંગલ કહીશું. બરાબર. અને પોઝિટિવ સ્લીપ એંગલ શું કરશે? તો પોઝિટિવ સ્લીપ એંગલના લીધે ટાયર મૂવિંગ ટુ ધી રાઇટ, ટાયર જમણી સાઈડ મૂવ થશે. ઇટ એડવાન્સ ઇન એડવાન્સની અંદર, ફોરવર્ડ ડાયરેક્શનની અંદર જ્યારે ટ્રાવેલ થઈ રહ્યું છે વ્હીલ, એ દરમિયાન એ એડવાન્સની અંદર રાઇટમાં મૂવ થશે. એના પછી છે કેમ્બર એંગલ ગામા. કેમ્બર એંગલ ગામા અહીંયા આપણને બતાવવામાં આવેલું છે. બરાબર. કેમ્બર એંગલ ગામા. તો એંગલ બિટવીન ધ વ્હીલ પ્લેન, આ વ્હીલ પ્લેન અહીંયા આપણે જોયું હતું, આ વ્હીલ પ્લેન બરાબર, એન્ડ વર્ટિકલ, આ વ્હીલ પ્લેન એના વર્ટિકલ, આ બે બંને વચ્ચેનો જે ખૂણો પડશે એને શું કહીશું? ફરીથી બતાવી દઉં તમને કે કેમ્બર એંગલ કોને કહેવાય? આ વ્હીલ પ્લેનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ અને આ વર્ટિકલનું ઇન્ટરસેક્શન, આ બંને વચ્ચેનો જે ખૂણો છે ગામા, એને આપણે કેમ્બર એંગલ કહીશું. અને પોઝિટિવ કેમ્બર શું કરશે? તો ટોપ ઓફ ધી ટાયર લીન આઉટવર્ડ ફ્રોમ ધી વ્હીકલથી લીન આઉટવર્ડની ડાયરેક્શનની અંદર જોવા મળશે. આ ટોટલી ટોપિક આપણે જ્યારે તમને એક્ઝામની અંદર પૂછવામાં આવી રહ્યો ક્વેશ્ચન એસએ ટાયર એક્સિસ સિસ્ટમ, તો તમારે ડ્રો કરી કમ્પ્લીટ બતાવવું પડે કે કયું ઓરિજિન છે, કેટલી એક્સિસ છે, એ એક્સિસ શું કહેવા માગે છે, શું ડિનોટ કરે છે એક્સિસ. બરાબર. આ ત્રણ એક્સિસનો પ્લેન કયા છે? આ એક્સિસમાં વ્હીલ પ્લેન, વ્હીલ સેન્ટર ઓફ ટાયર કોન્ટેક્ટ. એના પછી 3 પ્રકારના ફોર્સિસ લાગશે, એફએક્સ, એફવાય એન્ડ એફઝેડ, અને 3 પ્રકારની મોમેન્ટ. આ વસ્તુ ભૂલવી નહીં. 3 એક્સિસ, 3 પ્લેન, 3 ફોર્સિસ અને 3 મોમેન્ટ. એના પછી 2 એંગલ ખાસ તમારે જોવામાં આવશે, સ્લીપ એંગલ એન્ડ કેમ્બર એંગલ. તો સ્લીપ એંગલ પોઝિટિવ હોય તો શું ફાયદો, એન્ડ કેમ્બર એંગલ પોઝિટિવ શું હોય તો શું ફાયદો. આ વસ્તુ આપણે ખાસ એક્ઝામની અંદર લખવી પડે. થેન્ક યુ ફ્રેન્ડ.